નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કંજક્શનના પાર્ટ એમાં પ્રથમ વિડીયો જોયો. હવે કંજક્શનની અંદર જ બીજો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને આપણે આવ્યા છે નંબર 6 પર. તો જો મિત્રો, નંબર 6માં છે આઈધર ઓર. આઈધર ઓરનો મતલબ થાય છે બેમાંથી એક, એટલે કે આપણને બે વિકલ્પ આપેલા હશે. એ વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે અને અંતે પણ હોઈ શકે. તો એને આપણે કઈ રીતે જોઈન ધ સેન્ટેન્સમાં લખવું એની આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. આઈધર ઓર બેમાંથી એક. એક તો બે વિકલ્પને જોડે છે અને બીજું આઈધર ઓર જે છે તે હકાર અર્થ સૂચવે છે. ખાસ યાદ રાખજો, બેમાંથી એક એટલે હકાર અર્થ સૂચવે છે. વાક્ય છે, જુઓ એમાં બે વિભાગો છે. પહેલું, વાક્યની શરૂઆતમાં નામ હોય ત્યારે. ગીતા ઇઝ રેગ્યુલર, મિતા ઇઝ રેગ્યુલર. અહીંયા બે નામ જે છે તે વાક્યની શરૂઆતમાં જ આપેલા છે અને પ્લસ અલગ અલગ છે. હવે આને તમને પૂછાય કે આઈધર ઓરથી કઈ રીતે લખવું, તો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે ગીતા અને મિતા વાક્યની શરૂઆતમાં આપ્યું છે એટલે આપણે આઈધર ઓર પણ વાક્યની શરૂઆતમાં જ લખીશું. બરાબર? તો સૌથી પહેલા આઈધર ગીતા ઓર મીતા ઇઝ રેગ્યુલર. મિત્રો અહીંયા બહુવચન થશે નહીં, બરાબર છે. આઈધર ઓર એ એક વચનમાં જ ઉપયોગ થતો હોય છે. બીજું વાક્ય જુઓ, આશિષ ઇઝ અ ટીચર and રિંકેશ ઇઝ અ ટીચર. અહીંયા બે નામ અલગ અલગ આવ્યા, એક તો આશિષ આવ્યું અને બીજું રિંકેશ આવ્યું. તો વાક્યની શરૂઆત શાનાથી કરીશું આપણે? આઈધરથી. તો આઈધર આશિષ ઓર રિંકેશ ઇઝ અ ટીચર. બરાબર મિત્રો? તો અહીંયા જુઓ તમે, વાક્યની શરૂઆતમાં બે નામ આવ્યા એટલે આઈધર ઓરનો મેં પહેલા ઉપયોગ કરી લીધો. હવે જ રીતે નામ કે વિશેષણ વાક્યના અંતે હોય. હવે નામ એક જ હોય, વાક્યની શરૂઆત કરતા એક જ હોય, પરંતુ વિશેષણો કે અથવા બીજો કોઈ નામ અલગ અલગ હોય. જેમ કે આઈ લાઈક ટી, આઈ લાઈક કોફી. તો અહીંયા ટી અને કોફી અલગ છે, પણ કરતા તો શું છે? એક જ છે. એટલે એક જ કરતા હોય તો આપણે એક જ વાર લઈશું. બરાબર? તો આઈ લાઈક કરતા પછી ક્રિયાપદ લખી દેવાનું. હવે શું અલગ રહ્યું? આઈનું આઈ, લાઈકનું લાઈક. હવે ટી અને કોફી અલગ છે તો આપણે શું કરશું? આઈ લાઈક આઈધર ટી ઓર કોફી. ક્લિયર? આઈ લાઈક આઈધર ટી ઓર કોફી. બીજું વાક્ય, હી ઇઝ અ ક્લેવર બોય, હી ઇઝ એન એક્ટિવ બોય. હી ઇઝ અ ક્લેવર બોય એન્ડ હી ઇઝ એન એક્ટિવ બોય. તો અહીંયા બે વિશેષણો કયા કયા અલગ છે? ક્લેવર અને એક્ટિવ. તો આપણે લખીશું હી ઇઝ આઈધર ક્લેવર ઓર એક્ટિવ બોય. તમે આને આ રીતે પણ લખી શકો કે હી ઇઝ either a clever or an active boy. ક્લિયર મિત્રો? હવે જેવી રીતે આઈધર ઓર કર્યું તેવી રીતે નાઈધર નોર. આઈધર ઓરનો મતલબ થાય બેમાંથી એક અને નાઈધર નોરનો મતલબ થશે બેમાંથી એક પણ નહીં. નાઈધરનો મિનિંગ જ થઈ જાય નકાર. તો નિયમો એક સરખા જ લાગશે. બે વિકલ્પને જોડે છે અને નકાર અર્થ સૂચવે છે. જોઈએ, વાક્યની શરૂઆતમાં નામ હોય ત્યારે તો જે રીતે આઈધરનો ઉપયોગ કર્યો તે રીતે નાઈધરનો ઉપયોગ કરીશું. ગીતા ઇઝ નોટ રેગ્યુલર, મિતા ઇઝ નોટ રેગ્યુલર. તો અહીંયા જુઓ, ગીતા અને મિતા અલગ અલગ નામ છે. તો અલગ અલગ નામ છે એટલે વાક્યની શરૂઆત શાનાથી કરીશું આપણે? નાઈધરથી. તો નાઈધર ગીતા નોર મીતા is regular.
बराबर मित्रों। तो वाक्यनी शरूआतनी अंदर ज नाइधर नोर लई लीधुं। तेवी ज रीते बीजું वाक्य आशीष इज नॉट ए स्टूडेंट, रिंकेश इज नॉट ए स्टूडेंट। अहींया आशीष पण विद्यार्थी नथी अने रिंकेश पण विद्यार्थी नथी, तो बे नाम लगाव्या, वाक्यनी शरूआतमां आव्या એટલે આપણે વાક્યની શરૂઆતમાં શું લખીશું? નાઇધર નર, બરાબર છે। તો નાઇધર आशीष नॉर रिंकेश इज अ टीचर। मित्रों आ एक वचन में वपराय छे એટલા માટે આપણે અહીંયા લઈએ છીએ અને વાક્યની શરૂઆતમાં નાઇધર નો લીધું કારણ કે બે અલગ અલગ નામ છે। તેવી જ રીતે બીજું જુઓ, નામ કે વિશેષણ વાક્યના અંતે હોય ત્યારે શું કરવાનું? હવે બે નામ नहीं होय तो बे नाम छेल्ले अथवा विशेषण अलग हशे। जेम के जुओ, ही डज नॉट लाइक टी, ही डज नॉट लाइक कॉफी। हवे करता अहींया शुं छे? एक ज छे। पहला तो आपणे जोया करता बे हता, तो ज्यारे एक ज होय त्यारे विशेषण जोई लो, टी अने कॉफी अलग छे अने वाक्य बनाववानुं छे नाइधर टी। तो पहला ही डज नॉट निकળી जशे, एनी जग्याए आवशे पहला तो ही लाइक neither tea nor coffee। बराबर, करता पछी क्रियापद लई लेवानुं, neither tea nor coffee। बराबर, बीजું वाक्य आई एम नॉट रिच, आई एम नॉट लेजी। तो अहींया शुं अलग छे? रिच अने लेजी। तो करता एक ज छे, तो आई एम नॉट निकળી जशे, neither रिच नॉर लेजी। बराबर, तो आई एम नाइधर रिच नॉर लेजी। तो मने लागे छे मित्रों तमने सरळताथी खबर पड़ी गई हशे। खास वस्तु याद राखजो, वाक्यनी शरूआतमां जो बे करता अलग अलग होय त्यारे आइधर ओर के नाइधर नोर वाक्यनी शरूआतमां आवे अने जो नाम के विशेषण छेल्ले आपेला होय तो एने नाइधर ओर के आइधर ओर वाक्यनी वच्चे लेवानुं। ए ज नियम सरखा अहींया लागशे। हवे बीजुं जोईए, नेक्स्ट 8मुं, नॉट ओनली बट ऑल्सो। तो मित्रों आ जे नियम छे ते अहींया पण लागू पड़ी शके छे। बराबर, हवे नॉट ओनली बट ऑल्सो नो मतलब शुं थाय? मात्र आ नहीं, पेलुं पण। अने बीजी वस्तु, बे विकल्पो ने जोड़े छे अने वाक्यनी शरूआत के वच्चे आवे छे। राम इज हेन्डसम, श्याम इज हेन्डसम। तो अहींया शुं आव्युं? राम अने श्याम। तो राम अने श्याम बे अलग अलग करता छे। बराबर, तो वाक्यनी शरूआतमां ज लखवानुं, नॉट ओनली राम बट ऑल्सो श्याम इज हेन्डसम। बराबर, जेवी रीते आइधर ओर ने नाइधर ओर लख्युं तेवी ज रीते आगळ शुं लखी देवानुं? नॉट ओनली बट ऑल्सो। એટલે માત્ર રામ જ નહીં, શ્યામ પણ હેન્ડસમ છે। બીજું, માય સન ઇઝ ઇન્ટેલિજન્ટ, ही इज ब्रेव। तो ये सननी વાત છે, એક બાજુ ઇન્ટેલિજન્ટ છે, બીજી બાજુ બ્રેવ છે। એટલે કે કરતા એક જ છે, કરતા એક જ છે એટલે આપણે એને વચ્ચે લઈશું। તો માય સન ઇઝ not only intelligent but also brave। बराबर है, माय सन इज नॉट ओनली इंटेलिजंट बट ऑल्सो ब्रेव। तो मित्रों एक वस्तु खास याद रखो, जे रीते आइधर ओर ने नाइधर ओर ना नियमों बने छे ते रीते नॉट ओनली बट ऑल्सो ना पण नियमों बनशे। आ वस्तु जे छे खास आपणे कंजक्शन शुरू कर्युं छे तो तमे लोको आने नोटबुक नी अंदर लखी लेजो। हवे पछी आपणे आगळ जोईशुं। तो मित्रों हवे नेक्स्ट पॉइंट छे बोथ एंड। आपणे नॉट ओनली बट ऑल्सो जोई गया आना पहला, बराबर है। नॉट ओनली बट ऑल्सो में आ पण नहीं पेलू पण नहीं, आ रीते एक वचन अंदर जोई गया। परंतु मित्रों अहींया जुओ बोथ एंड है, बोथ नो मतलब ज थाय बंने अने ए बे विकल्प ने जोड़े छे, वाक्यनी शरूआत में के वच्चे आवे छे। मित्रों कंजक्शन हमेशा याद राखजो, आ बे ज वस्तु छे।
કાં તો વાક્યની શરૂઆતમાં આવે કાં તો વાક્યની વચ્ચે આવે. પરંતુ જો આ વાક્યની શરૂઆતમાં આવે, જો આ એટલે શું? બોથ અને એન્ડ. જો વાક્યની શરૂઆતમાં આવે ને તો એનું ક્રિયાપદ અને એની ઓળખાણ બહુવચનમાં આવે છે. કહેવાનો મતલબ એક કે જ્યારે બે સેન્ટેન્સ આપેલા હોય, બંને સેન્ટેન્સની અંદર જો કર્તા બે હોય ત્યારે બોથ અને એન્ડ વાક્યની શરૂઆતમાં વાપરવું, અને જ્યારે વાક્યની શરૂઆતમાં વાપરીએ તો એનું ક્રિયાપદ અને એની ઓળખાણ એ બહુવચનમાં થઈ જશે. જેમ કે જુઓ, અહીંયા આપેલું છે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી અને અમેરિકા ઇઝ અ બિગ કન્ટ્રી. હવે એક વસ્તુ તમને કહી દઉં, અહીંયા શું કીધું છે? ક્રિયાપદ અને ઓળખાણ. હવે ક્રિયાપદ એટલે અહીંયા શું? અહીંયા ઇઝ છે, આ ક્રિયાપદ થઈ મિત્રો. અને હવે ઓળખાણની વાત કરું, ઇન્ડિયા એ શું છે? કન્ટ્રી છે. અમેરિકા શું છે? કન્ટ્રી છે. તો વાત ખ્યાલ આવ્યો કે જો વાક્યમાં ઇન્ડિયા અને અમેરિકાની વાત છે તો બંને કરતાં અલગ અલગ છે, એટલે બંને કરતાં જો અલગ અલગ હોય તો ક્રિયાપદ બહુવચન થાય ને એની ઓળખાણ એટલે કે કન્ટ્રી એ પણ બહુવચનમાં થાય. તો આન્સર શું થશે? વાક્યની શરૂઆતમાં આવે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી અને અમેરિકા બંને અલગ છે, એટલે શરૂઆત આપણે બોથથી કરીશું. બોથ ઇન્ડિયા એન્ડ, આ રીતે અંડરલાઈન કરવાની મિત્રો. બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા આર ઇઝનું શું થઈ ગયું? આર બિગ કન્ટ્રીનું થઈ જશે કન્ટ્રીઝ. આ ખાસ યાદ રાખજો, આ બે વસ્તુ તમારે વધારે મહત્વની છે મિત્રો. બરાબર. બીજું વાક્ય જુઓ, અવિનાશ ઇઝ અ ટીચર, ભૂપેન ઇઝ અ ટીચર. હવે અહીંયા જો બે કરતાં અલગ અલગ છે, બરાબર છે, એટલે બે કરતાં અલગ અલગ હોય તો વાક્યની શરૂઆતમાં આવવાનું, એટલે આપણે આને શાનાથી વાક્યની શરૂઆતમાં વાપરીશું? બોથ. તો બોથ અવિનાશ એન્ડ ભૂપેન. બરાબર. બોથ અવિનાશ અને ભૂપેન વાક્યની શરૂઆતમાં આવ્યું, બંને અવિનાશ અને ભૂપેન. હવે ક્રિયાપદ શું છે? ઇઝ છે, તો અહીંયા શું થઈ જશે? આર. અને ટીચરનું થઈ જશે ટીચર્સ. ઓકે મિત્રો, તો ખ્યાલ આવ્યો? ત્યાં અંડરલાઈન કરી દેવાની બોથ અને એન્ડ પર. હવે જુઓ, જો વાક્યની શરૂઆતમાં ન હોય, એટલે કે અહીંયા વાક્યની શરૂઆતમાં છે એટલે ક્રિયાપદ આપણે બહુવચનમાં લીધું, એની ઓળખાણ પણ બહુવચનમાં લીધું, પણ વાક્યની શરૂઆતમાં ન હોય એટલે કે એને જ આપણે વાક્યની વચ્ચે જ્યારે યુઝ કરવાનો હોય ત્યારે ક્રિયાપદ પણ એક વચન થશે અને ઓળખાણ પણ એક વચન થશે. જેમ કે જુઓ, મિસ્ટર પટેલ ઇઝ અ બિઝનેસમેન, હી ઇઝ અ ટીચર. તો મિત્રો જુઓ, અહીંયા મિસ્ટર પટેલ માટે જ સર્વનામ શું વપરાયું છે? હી. તો અહીંયા શું અલગ છે? એક તો બિઝનેસમેન અને બીજું ટીચર. તો આપણે શું લખીશું? પહેલાં મિસ્ટર પટેલ એક જ છે એટલે વાક્યની શરૂઆતમાં મિસ્ટર પટેલ લખીશું. તો મિસ્ટર પટેલ ઇઝ બોથ અ બિઝનેસમેન એન્ડ ટીચર. હવે તમને પ્રશ્ન થશે, સર અહીંયા તમે આર્ટિકલ એ વાપર્યો, અહીંયા કેમ નહીં વાપર્યો? કે શરૂઆતમાં એકવાર વાપરી લીધો પછી જરૂર હોતી નથી. તો મિસ્ટર પટેલ ઇઝ બોથ અ બિઝનેસમેન એન્ડ ટીચર. તેવી જ રીતે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ રિચ કન્ટ્રી. તો ઇન્ડિયા બે વાર આવ્યું, પણ અલગ શું છે? બિગ કન્ટ્રી અને રિચ કન્ટ્રી. તો મિત્રો બિગ કન્ટ્રી, બિગ અને રિચ એ શું છે? વિશેષણ છે, બે અલગ આવ્યા એટલે બોથ આપણે વચ્ચે વાપરવાનું છે. તો આન્સર આવશે India is both a big country and rich. Sorry, India is both big India is both a big and rich country. આ રીતે આવશે, બરાબર છે. ઇન્ડિયા ઇઝ બોથ બિગ એન્ડ રિચ કન્ટ્રી.
ક્લિયર મિત્રો? તો ખ્યાલ આવી ગયો બોથ અને એન્ડ. હવે નેક્સ્ટ કન્જક્શન છે ઓર અને અધરવાઇઝ. અહીંયા ઓર એટલે અથવા નહીં, અહીંયા ઓર એટલે નહીતર, અધરવાઇઝ એટલે નહીતર. તો વાક્યની વચ્ચે આવે છે, પસંદગી દર્શાવવી હોય, ચેતવણી આપવી હોય, ધમકી આપવી હોય, ત્યારે આનો ઉપયોગ થાય છે. બરાબર છે? મને પૈસા આપી દે નહીંતર હું તને મારી નાખીશ, આપણે આવું કહે છે. તો ગીવ મી માય મની ઓર આઈ વિલ કિલ યુ. તો ગીવ મી માય મની, નહીંતર હું તને મારી નાખીશ. આ શું થઈ? ધમકી થઈ. તો ત્યારે ધમકી હોય અથવા ચેતવણી હોય અથવા પસંદગી હોય ત્યારે આપણે ઓર વાપરીએ છીએ. જુઓ અહીંયા છે વાક્ય. હવે વાક્યની શરૂઆત જુઓ, ક્રિયાપદ થયું છે. કીપ સાયલેન્સ, ગેટ આઉટ. ચૂપ રહો, બહાર જાઓ. તો શું આવશે? આપણે બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ. કીપ સાયલેન્સ ઓર યા અધરવાઇઝ ગેટ આઉટ. તો આ રીતે વાક્યની વચ્ચે આવ્યું, શાંતિ જાળવો નહીતર બહાર જાઓ. બીજું, કમ રેગ્યુલરલી લીવ ધ જોબ. રેગ્યુલર આવો, જોબ છોડી દો. શું થયું? વિકલ્પ થયો. બરાબર? ચેતવણી આપી. તો આપણે અહીંયા ઓર ને અધરવાઇઝ વાપરવો હોય તો કમ રેગ્યુલરલી ઓર યા અધરવાઇઝ લીવ ધ જોબ. બરાબર? બે વાક્યોની વચ્ચે યુઝ કરવાનું છે મિત્રો. આનો ગુજરાતી ખાસ યાદ રાખજો. ઓર અને અધરવાઇઝ થશે નહીતર. બીજી વસ્તુ, ઓર જે છે ને એ પસંદગી કે વિકલ્પ પણ દર્શાવે છે. બરાબર? જેમ કે જો, વી સેલ બાય અ કલર ટીવી, વી સેલ બાય અ ડીવીડી પ્લેયર. અમે કલર ટીવી ખરીદીશું, અમે ડીવીડી ખરીદીશું. તો આ શું થયું? પસંદગીનો ભાવ દર્શાવ્યો. બંને વિકલ્પ અલગ છે એટલે આપણે ઓરથી કઈ રીતે બનશે? વી સેલ બાય અ કલર ટીવી ઓર અ ડીવીડી પ્લેયર. હવે તમે કહેશો સર અહીંયા અધરવાઇઝ કેમ નહીં વપરાય? કારણ કે અધરવાઇઝ તો તમારે ચેતવણી કે ધમકી આપવા માટે યુઝ થાય છે. અહીંયા તો પસંદગી કરવાની છે. બરાબર? બે વિકલ્પ આપેલા છે એટલે અહીંયા ઓર વાપર્યું. બીજું, હી ઇઝ અ ટીચર, હી ઇઝ અ ક્લર્ક. તો શું અલગ છે? ટીચર અને ક્લર્ક. તો ઓરથી શું બનશે? હી ઇઝ અ ટીચર ઓર અ ક્લર્ક. મિત્રો અહીંયા ઓર એટલે નહીતર નહીં, અથવા. બરાબર? તે ટીચર છે અથવા તો ક્લર્ક છે એવો ભાવાર્થ થશે. ત્યાં નહીતર થશે, જ્યારે અહીંયા શું થશે? અથવા. ક્લિયર મિત્રો? નેક્સ્ટ, એન્ડ. આ તો તમે 7મા ધોરણથી ભણતા હો છો. બે જુદી જુદી ક્રિયાઓને જોડે છે, બે વાક્યોને જોડે છે. એન્ડ એટલે અને. તો આનું વધારે કંઈ કહેવાની જરૂર નથી. વાક્ય જોઈએ. રાહુલ વેન્ટ ટુ ધ માર્કેટ, હી બોટ ફ્રૂટ્સ. રાહુલ માર્કેટમાં ગયો અને તેણે શું કર્યું? ફ્રૂટ ખરીદ્યા. હવે આ વાક્ય જ્યારે બનાવવાનું છે તો તમે બધા જાણો જ છો કે રાહુલ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ. હવે જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, રાહુલ માટે હી વપરાયું છે એટલે હી નીકળી જશે ડાયરેક્ટ જ. એન્ડ બોટ ફ્રૂટ્સ. બરાબર? હવે અહીંયા જુઓ, જય ઇઝ ક્લેવર, પ્રણવ ઇઝ ક્લેવર. બંને છે તો આપણે એન્ટી લખીશું તો બે કરતાં અલગ અલગ છે. તો પહેલાં શું આવશે? જય એન્ડ પ્રણવ. તો મિત્રો જુઓ વાક્ય, જય એન્ડ પ્રણવ બહુવચન થઈ ગયું. તો ઇઝનું શું થશે? અહીંયા આર. ક્લેવરનું ક્લેવર્સ નહીં કરતા, હે આ વિશેષણ છે. બરાબર? જો અહીંયા એવું રહેતે ને કે જય ઇઝ અ પ્યુન,
प्रणव इज अ प्यून, तो तमे कही सकते कि जय एंड प्रणव आर प्यून्स, परंतु अहींया विशेषण छे, विशेषणने एस के एस लागतो नथी। तो मित्रों जो समझ पड़ी गई होय तो आ खास करीने तमारी नोटबुक में लखी नाखजो। आ दरेक मुद्दा ज्यारे पण नहीं समझ पड़े त्यारे बब्बे एक्जाम्पल इनफ छे, बराबर छे। हवे आपणे आगळ जोईशुं। हवे जोईशुं मित्रों सिंस। सिंस नो मतलब थशे ज्यारथी। ए छे ने हमेशा याद राखજો ए समयનું સૂચન કરે છે। અને કેવા સમયનું સૂચન કરે છે? ચોક્કસ સમયનું સૂચન કરે છે। અને એ જે છે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જેને કહે છે V3 ફોર્મ ભૂતકૃદંત એમાં ઉપયોગ થાય છે। ચોક્કસ સમય દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે। જો ચોક્કસ સમય એટલે શું તમને એ કહી દઉં કે સિન્સ 9 o'clock, 9 o'clock એટલે 9 વાગે જ, પછી એમાં કોઈ બીજું આવશે જ નહીં, બરાબર। પછી સિન્સ મંડે, 2 દિવસ કે 3 દિવસ એવો શબ્દ નહીં, સોમવારથી, સિન્સ મોર્નિંગ સવારથી, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2010, સિન્સ નાઇટ। આ જે છે 9 o'clock, પછી તમે આ સમય છે, પછી અઠવાડિયાને લઈ લો તમે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, પછી મંથને લઈ લો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી યર લઈ લો। આ એક ફિક્સ એક ચોક્કસ સમયગાળા માટે જ સિન્સ વપરાય છે। અને આ સિન્સ જે છે ચોક્કસ સમયગાળા પહેલાં તમારે વાપરવાનો, એટલે અહીંયા ફોર આવશે નહીં। હવે પરીક્ષામાં જોઈન ધ સેન્ટેન્સમાં કઈ રીતે લખવું જુઓ। આઈ હેવ બીન હિયર, ઇટ ઇઝ 9 o'clock। મિત્રો આઈ હેવ બીન હિયર અને ઇટ ઇઝ 9 o'clock, આ ઇટ ઇઝ કોના માટે વપરાયું છે? સમયગાળા માટે। એટલે આનો આન્સર આ રીતે આવશે, આઈ હેવ બીન હિયર સિન્સ 9 AM। ઓકે, કારણ કે સમયગાળા પહેલા સેન્સ આવે છે એટલે ઇટ ઇઝ જે છે તે શું થશે? નીકળી જશે। એવી જ રીતે ધ શોપકીપર હેઝ ક્લોઝ ધ શોપ, શોપકીપરે દુકાન બંધ કરી, ઇટ ઇઝ સન્ડે, રવિવારથી। તો આ વાક્યને જે તમારે લખવું હોય તો વાક્યની શરૂઆતમાં બી જો તમારે સન્ડે વાપરવું હોય તો તમે લખી શકો સિન્સ સન્ડે, પછી અલ્પવિરામ આપી દેવાનું, ધ shopkeeper has closed the shop। રવિવારથી દુકાનદારે દુકાન બંધ કરેલી છે। હવે તમને એવું કદાચ ખ્યાલ આવતો હોય કે ભાઈ સિન્સ મારે અહીંયા નહીં યુઝ કરું, સેન્ટરમાં યુઝ કરું છું, તો તમે લખી શકો છો કે ધ શોપકીપર હેઝ ક્લોઝ ધ શોપ, પછી ઇટ ઇઝ કાઢી નાખવાનું અને અહીં શું લખી દેવાનું? સિન્સ સન્ડે, તો પણ ચાલે। એવી જ રીતે મિત્રો સિન્સ એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે, ફોર એ અચોક્કસ સમયગાળો દર્શાવે છે। સિન્સનો મતલબ પણ જ્યારથી થશે અને ફોરનો મતલબ પણ જ્યારથી થશે, બરાબર છે। અને એ બંને આ પણ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય, આ પણ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય। એક ખાસ યાદ રાખજો, આ ચોક્કસતા દર્શાવે છે અને આ અચોક્કસ સમય દર્શાવે છે, બસ એટલો જ ફેર છે। જેમ કે જુઓ ફોર 3 hours, હું તમને એમ કહું કે હું 3 કલાકથી તારી રાહ જોઈ રહ્યો હતો, અથવા હું 3 કલાકથી તારો રાહ જોઈ રહ્યો છું। 3 કલાકથી એટલે મારે વિચારવું પડે હમણાં કેટલા વાગ્યા, તો કે 12 વાગ્યા, એટલે 1, 2 ને 3, જેમાં વિચારવું પડે ને એમાં ફોર વપરાય। હવે કોઈક તમને પૂછે કે ભાઈ તારો જન્મ ક્યારે થયો હતો, તો તમે એમ નહીં કહો કે ભાઈ મારો જન્મ તો 15 વર્ષ પહેલાં થયો હતો। તો 15 વર્ષ પહેલાં થયો હતો એટલે શું? વિચારવું પડે કે આ 2020 ચાલે છે, તો 15 વર્ષ પહેલાં એટલે શું? ખ્યાલ આવ્યો? પણ એમાં જો કહી દેવામાં આવે કે મારો જન્મ જે છે તે 1990માં થયેલો, તો 1990 એ શું થયું? ચોક્કસ સમયગાળો થયો। ખ્યાલ આવ્યો? સોમવારે રજા રહેશે, તો સોમવારે રજા રહેશે શું થયું? સોમવાર શું થયું? ચોક્કસ થયું, બરાબર। જાન્યુઆરીથી સેલ ચાલુ છે, જાન્યુઆરીથી 2 મહિના પહેલાંથી નહીં, એ અચોક્કસ। તો ક્લિયર? જેમાં સ્પેસિફિક ટાઈમ આપ્યો હોય ને એમાં સિન્સ જ આવે, અને મારી ભાષામાં કહું ને જેમાં વિચારવું પડે ને એમાં ફોર આવે, જેમાં વિચારવું નહીં પડે તેમાં
સિન્સ આવે. ઓકે, જુઓ એક્ઝામ્પલ મેં આપ્યા છે. ફોર 3 hours 3 કલાક, ફોર 10 years, ફોર અ વીક. બરાબર, જોઈએ. માય ફ્રેન્ડ હેઝ સ્ટેડ ઇન માઉન્ટ આબુ. મારો મિત્ર માઉન્ટ આબુમાં રોકાયો. હી હેઝ બીન ધેર ફોર 2 days. ત્યાં તે કેટલા દિવસથી છે? 2 દિવસથી છે. તો તમે લખી શકો માય ફ્રેન્ડ હેઝ સ્ટેડ in Mount Abu for કેટલા છે? 2 days. છેલ્લા 2 દિવસથી ત્યાં રોકાયો છે. તો મિત્રો આ હી હેઝ બીન નીકળી જશે, કારણ કે કોના માટે છે? ફ્રેન્ડ માટે છે. તેવી જ રીતે આઈ હેવન્ટ મેટ હિમ. ઇટ હેઝ બીન અ લોંગ ટાઈમ. કેટલો ટાઈમ? લોંગ ટાઈમ. બહુ સમય થઈ ગયો છે, મેં એને મળ્યો નથી. તો તમે જો આ આગળ યુઝ કરવું હોય તો તમે એમ કહી શકો ફોર એ, એટલે ઇટ હેઝ બીન નીકળી જાય. ફોર એ લોંગ ટાઈમ કોમા આઈ હેવન્ટ મેટ હિમ. બરાબર, ફોર એ લોંગ ટાઈમ આઈ હેવન્ટ મેટ હિમ. આ રીતે નહીં લખવું હોય તો બેસ્ટ વસ્તુ છે આઈ હેવન્ટ મેટ હિમ છે, તો લખી દો આઈ હેવન્ટ મેટ હિમ. કેટલા સમયથી? તો કે ફોર એ લોંગ ટાઈમ. મિત્રો કંઈ ગભરાવવાની જરૂર નથી. વાક્યની વચ્ચે યુઝ કરો કન્જક્શન, અથવા વાક્યની શરૂઆતમાં કરો, પણ મોટે ભાગે વાક્યની વચ્ચે યુઝ કરવાથી તમારી ભૂલ બહુ જ ઓછી થાય છે. ઓકે, હવે જોઈએ બીકોઝ, સિન્સ અને એઝ. મિત્રો બીકોઝ તો તમે બધા જાણો જ છો, કારણ કે ઓલવેઝ એ તો ખબર જ હોય છે. પણ સિન્સ, અહીંયા પણ સિન્સ આવ્યું, અહીંયા પણ સિન્સ આવ્યું. તો મિત્રો અહીંયા સિન્સ સાથે સમયગાળો દર્શાવેલો છે, અને અહીંયા સિન્સ જે છે તે વાક્યમાં આવશે, એટલે સિન્સ પછી કારણ દર્શાવતું વાક્ય હશે. બરાબર, એવી રીતે એઝ પણ કારણ દર્શક વાક્ય છે. હવે જુઓ, બીકોઝ હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે, એ તો બધા જ જાણો છો. બરાબર છે. જ્યારે સિન્સ અને એઝ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. હવે મિત્રો બીકોઝ તમને સમજાવવાની મારે ખાસ જરૂર નથી, પરંતુ સિન્સ અને એઝ જો આવે તો ખાસ યાદ રાખજો. જ્યારે બીકોઝ, સિન્સ અને એઝ કારણ કે એના વાક્યમાં પહેલું વાક્ય પરિણામ દર્શક હોય છે, જ્યારે બીજું વાક્ય શું હોય છે? કારણ દર્શક હોય છે. એટલે જ્યાં જ્યાં કારણ દર્શક વાક્ય હોય છે ત્યાં ત્યાં શું આવશે? બીકોઝ, સિન્સ અને એઝ આવશે. હવે અહીંયા વાક્ય છે વી કેન્સલ અવર ટૂર. અમે અમારો ટૂર કેન્સલ કર્યો. તો શું આવ્યું? આ શું કારણ? ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. અમે અમારો ટૂર કેન્સલ કર્યો. ભાઈ, તો કેમ તમે અમારો ટૂર કેન્સલ કર્યો? કારણ કે વરસાદ બહુ પડી રહ્યો હતો. કારણ કે વરસાદ બહુ પડી રહ્યો હતો. ખ્યાલ આવ્યો? તો તમારે શું કરવાનું? વાક્યની વચ્ચે યુઝ કરવું હોય તો વી cancelled our tour because, since, as it was બેઠું વાક્ય raining heavily. ક્લિયર મિત્રો? બંને એકબીજાની જગ્યાએ તમે વચ્ચે યુઝ કરી શકો છો. હવે કદાચ એવું તમને લાગે કે મારે સિન્સ અને એઝ વાક્યની આગળ, એટલે કે પ્રથમમાં યુઝ કરવું છે, તો કંઈ વાંધો નહીં. આ સિન્સ પછી કારણ છે કે નહીં? તો તમે લખી શકો કે સિન્સ અથવા એઝ ઇટ વોઝ raining heavily, we cancelled our tour. ખ્યાલ આવ્યો? એટલે સિન્સ અને એઝ વાપરો ને ત્યારે શું હોવું જોઈએ? કારણ દર્શક વાક્ય હોવું જોઈએ. પછી વચ્ચે હોય કે આગળ? જો વચ્ચે આગળ છે
તો બી કારણ દર્શક આવ્યું, વચ્ચે છે તો બી કારણ દર્શક આવ્યું. ઓકે, બીજું વાક્ય જોઈએ. રાજેશ વોઝ રિવોર્ડેડ, હી બિહેવ્ડ ઓનેસ્ટલી. રાજેશભાઈ રિવોર્ડેડ છે, એને શું કર્યું? હી બિહેવ, એને પ્રામાણિકતાથી વર્તન કર્યું. હવે મારે આગળ લેવું હોય તો શું કહીશું? સિન્સ રાજેશ behaved honestly, comma, he was rewarded. પ્રામાણિકતાથી વર્તન કર્યા હોવાને કારણે એને રિવોર્ડેડ મળ્યું. બરાબર છે. એટલે સિન્સ તમે આગળ લીધું. હવે જ્યારે બીકોઝ લેવું તો તમે શું કહી શકો? રાજેશ વોઝ રિવોર્ડેડ બીકોઝ હી બિહેવ્ડ ઓનેસ્ટલી. રાજેશ વોઝ રિવોર્ડેડ as he behaved honestly. બરાબર છે. રાજેશ વોઝ રિવોર્ડેડ સિન્સ હી બિહેવ્ડ ઓનેસ્ટલી. વાક્યની વચ્ચે યુઝ કરો તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ જ્યારે સિન્સ અને એઝ આગળ વાપરો ત્યારે તમારે જોઈ લેવાનું કે એના પછી કારણ દર્શક વાક્ય છે કે નહીં. ક્લિયર મિત્રો? તો આ છે તમારા કન્જક્શન, નોટબુકની અંદર લખી લેજો. તો મિત્રો આશા રાખું છું કે આ કન્જક્શન જે છે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. મિત્રો કન્જક્શન શબ્દ બહુ નાનો છે, પણ એના એટલા બધા ઉપયોગો છે, બરાબર છે, જે સમજાવતા તો નાકે દમ આવી જવાય છે. બાકી એક રીતે એક નજર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. અને હજુ આગળ કન્જક્શન તો ઘણા બધા બાકી છે. મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને ખાસ કન્જક્શનના બધા ટોપિક પૂરા થઈ જાય પછી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર PDF ફાઇલ મૂકવામાં આવશે, એની એક્સરસાઇઝ કરવાનો પ્રયત્ન કરજો. બરાબર. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં, કારણ કે તમે લોકો જે અમને પસંદ કરો છો ખરેખર એના લીધે જ અમને બહુ પ્રેરણા મળે છે અને આગળ ને આગળ અમે વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારી કૃપા રહેશે મિત્રો, તો આ રીતે વધારે ને વધારે વિડીયો તમારા માટે બનાવતા રહીશું. થેન્ક યુ.